यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। हजारों वर्षों गीता biggest motivational speech by the all-time great motivational speaker કૃષ્ણ હજી સુધી ફરીથી આવું સર્જન થઈ શક્યું નથી, કદાચ આશા પણ નથી કે આવું સુંદર સર્જન થઈ શકે. ગીતાની રચનામાં 18 અધ્યાયમાં 700 શ્લોક ડિફાઇન કર્યા છે અને 700 શ્લોક એ ભક્તિ શું, કર્મ શું, જ્ઞાન શું આ સમજાવી શકે. છેક થી છેક સુધી આ સમજાવે છે. કર્મ શું, કર્મનું ફળ શું, સંન્યાસ શું, યોગ શું, કેટલી બધી સ્પષ્ટતા કરી છે. અધ્યાત્મ કશું બાકી રહેતું નથી. ગીતા એ ધર્મ પુસ્તક નથી, મને એવું લાગે છે, પણ એ એવો પુસ્તક છે જે જીવન માટેનું માર્ગદર્શન છે. જીવનમાં પલે પલે ક્રાઇસિસ, સમસ્યાઓ ઊભી થાય છે. ગીતા પાસે ઉકેલ કેવી રીતે લાવવો સમસ્યાઓનો એ છે એની પાસે. ગીતા તમને સોલ્યુશન્સ આપે છે. ગીતા તમને હિંમત આપે છે તમારી પ્રતિકૂળ સ્થિતિઓમાં લડવાની, કે એની સામે સંઘર્ષ કેવી રીતે કરીશું. ગીતા આ જન્મની વાત તો કરે છે, પણ સાથે સાથે દરેક જન્મની પણ વાત કરે છે અને એવું પણ સમજાવે છે આ જન્મમાં પણ મૃત્યુ પામીશું ને આગળ પણ મૃત્યુ પામે થાય અને વારંવાર જન્મીશું, વારંવાર મરીશું, ફરીથી પાછા જન્મ લઈશું. બધી ગૂંચવણો એ ઉકેલે છે. જીવન કેમ જીવવું, સંઘર્ષ કેવી રીતે કરવો, કર્મ કેવી રીતે કરવા, કર્મને જ યજ્ઞ માનવો, અને શું આ બધાનો સરવાળો જ યોગ છે. અને યોગની અંદર કુશળતા પ્રાપ્ત કરવી, સજ્જનતા શું છે, દુર્જનતા શું છે, સંતત્વ શું છે, દેવત્વ અને પશુતા, કેટલા બધા ખ્યાલ આપણી સામે સ્પષ્ટ કરે છે. અને આપણને કહીએ આમાંથી જે વસ્તુ તમારામાંથી જિંદગીમાં પસાર થાય એનો ઉકેલ કૃષ્ણએ આપ્યો છે. અને હજારો વર્ષોમાં આમાં કોઈ પરિવર્તન આવી શક્યું નથી. હજારો વર્ષો પછી, હજારો વર્ષો પહેલા કહેલી વાત હજી બદલી શકાતી નથી, સાચી પડી છે. આ છે ગીતા. એ પછી આઇન્સ્ટાઈન હોય, એ સુનિતા વિલિયમ્સ હોય, એ ગાંધી હોય, બર્નાર્ડ શો હોય, આ બધા માણસો અભ્યાસ કરીને લગભગ નૃત્ય કરવાની સ્થિતિમાં પહોંચી ગયા. એટલો પ્રેમ કરતા હતા. આ અદ્ભુત ગ્રંથ આપણી પાસે છે અને જેની સમજણ આપણે ટુકડે ટુકડે મેળવી શકીએ એમ છે.